નવસારી પશ્ચિમ વિભાગ સિનિયર સિટીઝન મંડળની વાર્ષિક સામાન્ય સભામાં વરિષ્ઠ નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. રેલવે ફાટક બંધ થવાને કારણે પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં વચ્ચે અવરજવર કરતા સિનિયર સિટીઝનોને ગરનાળામાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે નવસારી મહાનગરપાલિકાએ વિશેષ વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકા દ્વારા આગામી 2 દિવસમાં પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ વિસ્તારમાં આવવા જવા માટે સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક વાહન સેવા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે ખાસ બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે આગામી 1 થી 2 દિવસમાં કાર્યરત થઈ જશે. બસની રાહ જોતા વૃદ્ધોને કોઈ તકલીફ ન પડે તે માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા સાથે બાકડા પણ મૂકવામાં આવશે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ માર્ગ પર કાયમી સુવિધા તરીકે ફૂટ ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજનું નિર્માણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ નિઃશુલ્ક વાહન સેવા સતત ચાલુ રાખવામાં આવશે. આ પ્રસંગે સમાજના અગ્રણી અને પ્રમુખ મધુ કથિરિયાએ મહાનગરપાલિકાના આ જનહિતના નિર્ણયને બિરદાવ્યો હતો. વાર્ષિક સામાન્ય સભામાં સ્નેહ મિલન સિનિયર સિટીઝન ટ્રસ્ટના કારોબારી સભ્યો તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમ દરમિયાન અશોક ધોરાજીયા, મધુ કથિરિયા તેમજ વાપીથી પધારેલા સાઉથ ગુજરાત સિનિયર સિટીઝન સંગઠનના કિરીટ શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત દક્ષિણ ગુજરાતની વિવિધ સિનિયર સિટીઝન સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ, 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન કાર્ડ, આરોગ્ય ચકાસણી કેમ્પ, પ્રવાસ આયોજન, બ્લડ ડોનેશન કેમ્પ સહિત અનેક સેવાકીય અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોની સરકારી કચેરીઓ, મામલતદાર કચેરી અથવા અન્ય વહીવટી પ્રક્રિયાઓમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે પણ ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે. સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંસ્થા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સહાય પૂરી પાડી રહી છે. આજે સ્નેહ મિલન સિનિયર સિટીઝન ટ્રસ્ટ ના કારોબારી સભ્ય સમિતિના સભ્યો તેમજ આમંત્રિત સભ્યો જે આજની મિટિંગમાં બોલાવેલા આજના આમંત્રિત સભ્યોમાં અશોકભાઈ ધોરાજીયાનું બહુમાન કરવાના છે, મધુભાઈ કથિરિયાનું બહુમાન કરવાના છે, તેમજ બધા જે વાપીથી જે સાઉથ ગુજરાતના જે કિરીટભાઈ શાહ આવેલા છે એમનું પણ સન્માન કરવાના છે. અને બધી બીજી સાઉથ ગુજરાતની જે બી ટ્રસ્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટની જે સંસ્થાઓ ચાલે છે એમને પણ બધાને આમંત્રણ આપેલા છે અને એમને પણ બોલાવવાના છે અને એમનું પણ સન્માન કરવાના છે. બીજું, અમારી સંસ્થા બધા ઘણી બધી એક્ટિવિટી કરે છે કે જેની અંદર 60 વર્ષની ઉપરના સિનિયર સિટીઝન કાર્ડ, 70 વર્ષની ઉપરના આયુષ્માન કાર્ડ, પછી હેલ્થ ચેકઅપ, ત્યાર પછી પ્રવાસો કરાવીએ છીએ અને તે સિવાય બીજા બધા ઘણા બધા એક્ટિવ અને બ્લડ ડોનેશન અને બ્લડ અંગેના જે બ્લડ ડોનેશન આ તે બધા બી પ્રોગ્રામો અમે કરીએ છીએ. તો તેની અંદર અમને અમારા જે સ્નેહ મિલન સિનિયર સિટીઝનના જે સભ્યો છે એ પણ અમને સારી રીતે સહકારો આપે છે અને સારી રીતે બધા પ્રોગ્રામો અમારી સાથે પાર કરે છે. અને અમે આ બધી આરોગ્ય અંગેની અને એની ટેન્શન, બીજું સામાન્ય માણસોને જે બીજી કોઈ તકલીફ હોય એ તકલીફો પણ અમે દૂર કરવા માટેની ખાસ પ્રયાસ કરી રહ્યા છે અને એક સાર્વજનિક સંસ્થા ચલાવી રહ્યા છે અને એની અંદર બધાને અમે સારી રીતે સહકાર અને નાના માણસોને પણ કોઈ જાતની તકલીફ નહીં પડે અને મામલતદાર કચેરી કે સરકારી કચેરીની અંદર પણ એ લોકોને જવાનો પ્રશ્ન ઊભો નહીં થાય એ બધા પ્રશ્નો અમે સોલ્વ કરીએ છીએ. આજ રોજ નવસારી પશ્ચિમ વિભાગ સિનિયર સિટીઝન દ્વારા એમની વાર્ષિક સામાન્ય સભામાં મને બોલાવવામાં આવ્યો હતો. આ સિનિયર સિટીઝનની રચના થઈ ત્યારે હું અને મારા સમાજના પ્રમુખ મધુભાઈ કથિરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં મેં થોડા દિવસ પહેલા એક જાહેરાત કરી હતી કે પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં સિનિયર સિટીઝનોને રેલવે ફાટક બંધ થઈ જવાથી ગરનાળામાં ચાલતા જવાની તકલીફ પડતી હતી. આવતીકાલે અથવા પરમ દિવસે બસ સ્ટેન્ડ તૈયાર થઈ રહ્યા છે. આ સિનિયર સિટીઝનોને પૂર્વ વિભાગમાંથી પશ્ચિમ વિસ્તારમાં જવા માટે મહાનગરપાલિકા દ્વારા નિઃશુલ્ક એક વાહન મૂકવામાં આવી છે. એ વાહન 2 દાડામાં શરૂ થશે. બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે, નીચે બાકડાની વ્યવસ્થા હશે અને આ બાજુ જે લોકો ઊભા હોય એમને પેલી બાજુ છોડીને ત્યાં ઊભા એમને આ બાજુ લાવીને સિનિયર સિટીઝનો માટે એક સારો નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે. જ્યાં સુધી ફૂટબ્રિજ કે અંડરબ્રિજ ન બને જવા આવવાનો ત્યાં સુધી આ સેવા ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.